નિયમ વિરુદ્ધ ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ થઈ છે। ટ્યુશન સંચાલક મંડળે મુખ્યમંત્રીની રજૂઆત કરી છે। ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને સંસ્થાઓની યાદી મુખ્યમંત્રીને સોંપી। કેન્દ્ર સરકારના નિયમ અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિયમ બનાવવાની માંગ ઉઠી છે। કેટલાક ક્લાસીસ સંચાલકો સરકારના નિયમો નેવે મૂકીને ક્લાસીસ ચલાવી રહ્યા છે। શાળામાં એડમિશન કરાવી વિદ્યાર્થીઓને ક્લાસીસમાં અભ્યાસ કરાવતા હોવાની ફરિયાદ મળી છે। કેટલીક સંસ્થાઓ ચોક્કસ શિક્ષક પાસેથી જ અભ્યાસ કરાવવા દબાણ કરતી હોવાની પણ ફરિયાદ છે। વાલીઓને અત્યારે ફીસ મોંઘીદાટ થઈ ગઈ છે અને એના ઉપરથી જે શાળામાં ભણતા શિક્ષકો જે શાળામાં ભણાવે છે, જે મસ્ત મોટો પગાર લે છે, ચાહે ગ્રાન્ટેડ શાળા હોય, નોન ગ્રાન્ટેડ હોય કે સરકારી શાળા હોય, એ દરેકે દરેક શાળાની અંદર જે એ લોકો પગાર લે છે, એ લોકો પણ શિક્ષકો પોતે વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને પોતાના ઘેર અથવા તો શાળાની પ્રીમાઇસીસમાં અથવા તો પોતાના ક્લાસીસમાં ટ્યુશન પણ કરતા હોય છે। હકીકતમાં કાયદા મુજબ, આરટીઈના કાયદા મુજબ અને ગુજરાત શિક્ષણ અધિનિયમ 2002 મુજબ શાળાનો શિક્ષક કોઈ પણ પ્રકારના વેતન કે અવેતન શાળાની પ્રીમાઇસીસમાં કે શાળાની બહાર કોઈ પણ પ્રકારનું શિક્ષણનું કૃત્ય જે છે એ કરી શકે નહીં।